મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા રસ્તાઓમાંનો એક રસ્તો કે જે ચારણ ગામથી વીરપુર સુધીનો રસ્તો છે કે જેની લંબાઈ કુલ 7 કિલોમીટરની છે, ત્યારે 15 વર્ષ જૂનો રસ્તો હતો કે જે હવે નવો કરવામાં આવ્યો છે। જનતા માટે અવર જવરની તકલીફો પડતી હોવાથી અને મોટા વાહનો તેમજ મોટરસાયકલ, ફોર વ્હીલ ગાડીઓ તેમજ વગેરે સાધનો ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા કે જે સહેલાઈથી લોકોને અવર જવર માટે કોઈ પણ તકલીફ નહીં પડે તે હેતુથી આ રસ્તાનું ખૂબ જ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે એસ્ટિમેટ પ્રમાણેનું કામ થયેલું જોવા મળી આવેલ છે કે જેથી આમ જનતા માટે આ રસ્તો ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયો છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાના તમામ ગામોમાં રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। તો R&B વિભાગ, પંચાયત, લુણાવાડા કાર્યપાલક ઇજનેર અને તેમની ટીમે દ્વારા કરવામાં આવેલ કામગીરી જિલ્લાની જનતા માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। સરડિયા ગ્રામ પંચાયત પ્રતિનિધિ, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગરના રહી સરપંચના પ્રતિનિધિ હિંમતસિંહ ચતુરભાઈ। મારા ગામ સરડિયાથી ચારણગામ રસ્તો જોડતો 7 કિલોમીટરના અંતરમાં છે, જે 15 વર્ષ અગાઉ આશરે બનેલો। આજ પછી જે ક્વોલિટી અને R&B વિભાગે સારો બનાવેલ છે, જે બદલ હું ખાતરી આપું છું। સંદીપ દેવાશ્રી સાથે સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।